આફ્ટરનૂન. તો આજે અમારો બ્લોગ ચાલુ થાય છે બપોરે, કેમ કે અમારે અચાનક જવું પડ્યું છે પાલનપુર અને પતિદેવ આવી ગયા છે. અચાનક પાલનપુર જવાનું તો જ બ્લોગ ચાલુ થાય, વેલા ચાલુ ના થાય. ના, અમે આજે બપોરે ચાલુ કર્યો છે બ્લોગ, કારણ કે આજે વિચાર નહોતો કે બ્લોગ બનાવો કેમ એટલે પતિદેવ આવી ગયા છે અને પરીને હંગાત લઈ લીધી છે. એટલે હવે અમે જઈ રહ્યા છીએ પાલનપુર, કારણ કે પરીને દવાખાને લઈને જવાની છે અને કંઈક એલર્જી થઈ ગઈ છે એટલે. તો ચલો ગાઈસ, દવાખાને પાલનપુર આવી ગયા છીએ હવે. ભાઈ ભાઈ ઉપડે છે. ચલો આખો દરવાજો હું લોક કરું. સરસ. હા હેડે જો ઢેગલીને લઈને હેડે આવે. દવાખાનું છે ડૉક્ટર સાહેબ. પાણીમાં થોડું ઘણી વાછોટ અડી ગયું પહેલા તો આવું નતું થતું, વાસણ પલળતું તો ખરી. અરે એટલે ચોમાસામાં આ પ્રોબ્લેમ થાય જ. આજે તમારો પ્રશ્ન લ્યો ને એ ચોમાસાનો જ પ્રશ્ન છે. વાળ એને ખરે છે હમણાં કટિંગ કરાવડાવ્યું વાળ એમાં નવરાય નવરાને બેક્ટેરિયલ ઇન્ફેક્શન નીચેથી બતાવો ના બેટા. તમને થોડી દવા આપી દઉં છું, એટલે દવાનો કોર્સ કરો મટી જાય છે. ચિંતા કરવાની જરૂર નથી. 4800. લાગી તો ખરી કે આ ઇન્ફેક્શન થયું છે ને એના કારણે જ એને વાળ ખરાબ વરસાદમાં પલળી ના દીધું. આ એક રાત્રે એક જ આપવાની, આ સવારે અડધી આપવાની અને આખા દિવસમાં એક જ આપવાની. યાર અને આ જે ચોંજો થયો ને ત્યાં સ્પ્રે દિવસમાં 2 વખત લગાવો. દાડામાં 2 વખત મારવાનું થાય. અને કોટની અલગ સ્કિન કોટની અલગ પેઢી. આના કારણે શું જલ્દી પ્રોબ્લેમ થાય નહીં. 3 kg આવે. 3 kg આ 1699 MRP છે બરોબર. રેડી રેડી ફરીભાઈને 3 ઇન્જેક્શન હાલે પરાશે. 3 ઇન્જેક્શન પેટી કરી નાખી અને દવા નાખી. બરાબર. ખર્ચો જ છે ને. ખર્ચો નહીં, આ ખર્ચો જ છે. ખર્ચો છે ને. આ તો ખર્ચો જ છે, દુનિયાભરનો ખર્ચો. અમે થન બ્યુટી પાર્લર આવી ગયા છો. આજે થન જોયું કે નહીં જોયું? આ જુઓ, આ ઈટુ મેલી છે બરાબર. વગર ઈટુ ચમ મેલી ખબર છે? કૂતરો ના બેસી જાય ને એટલે એક્ટિવા ઉપર ના ઉડી નહીં જતી, પણ આ શું કૂતરો સીટ ફાડી નાખે છે. શું કેવું પરી? આવે એમ લાગતી નહીં. આવેલા છે પુતર ખોલે. એ પુતર ખોલ્યું. સરપ્રાઈઝ સરપ્રાઈઝ. આ બેટરી તો અમારા ઘરમાં આવું નહીં. અમારા ઘરમાં આવું નહીં. અમારે આવું નહીં, પણ અમારે આવું નહીં. તો હું બેઠા હાલો. આપણે વાંચું દીધી તો અત્યારે થોડું બેઠો હતા. તમે કેક ના હાલો તો બેઠો તો આપણે વાંચું દીધી ફોનમાં. કેક હાથે એ ના આપણે વાંચું દીધી. આપણે વાંચું દીધી. આપણે વાંચું દીધી. આપણે વાંચું થઈ હતી. આપણે વાંચું થઈ હતી. કેક હાથે કેક ને કાલે બે સાચું ખોટું એમ કે ના વાત સાચી છે. એક હાથે બેટ ને રેડી. આપણે એક હાથે કેક ને એક હાથે બેટ ની વાત થઈ છે. કેમ કોક બે કેક કેટલા હતા ઇમરજન્સી લાવી તો બેટ જશે. ઇમરજન્સી લાવી વાંચી કરો.
લો આપણે વાત થઈ હતી શું હતું કે કાલે કેક ને કાલે બેટ તમે મને કેક ખવડાવો તો હું તમને હાલ બેટ લઈ આવ લોડો ના બીજા વાટકામાં લે હાલે પ્લાસ્ટિકમાં જ એમ કે આપણે વાંચી દીધી કેક લાવો બેટ થયું ગાડીમાં પડ્યું કેક લાવો બાઇક ગાડી પડ્યું બાઇક બેટ તો ગાડીમાં પડ્યું પણ આપણે વાંચી દીધી તો અમને વાત કરો તો એ તમારે ખબર રાખવી પડે એમ ગમે ત્યાં ટપકો આપણે ભૂત જેવા તો ખબર છે ને ભૂત જેવા ભૂત ગમે ત્યાં ટપકે ખબર છે ને ભૂતોના ભરવાના હોય ખબર છે આપણે વાંચું થઈ છે એમ કહી દો ખાલી આપણે વાંચું થઈ છે એમ કહી દો ખાલી હે આપણે વાંચું થઈ છે હે એક હાથે બેટ ને એક હાથે કેક તમે શું લીધું કેક લાવો કેક બેટ લાવો તમે કેક ખવડાય બરાબર છે તમે કહો કેક ક્યાં આ મારા પુત્ર આ જો યા આઈબ્રો કરા આઈબ્રો આમ તાકી આમ કરજો આવા જોજો આઈબ્રો થાય આઈબ્રો એ પુત્ર એક આ પુત્ર એક પેલા બીજા પુત્ર આ પુત્ર બીજા જો અમારા વ્લોગ ચાલુ છે જો અરે જો ગાઈસ અમે ઢાબા પર વિડીયો બનાવવા આવી ગયા છે થન અમારે વિડીયો શૂટ કરશે અમારા બેનો બરાબર છે અને અમે બે વિડીયો બનાવશે બરાબર જો બહુ મસ્તીખોર આ છોકરો બહુ મસ્તીખોર છે બરાબર ગાઈસ આ છોકરો છે ને બહુ મસ્તીખોર છે પેલા કે તાર માથા થાય કે મોમાં થાય હવે આવડી ગયું મમ્મી તે આ શું કર્યું આ શું કર્યું એટલે કૂતરને તો બે એક્ટિવ એવું કોઈ હે નુકસાન લાવ્યું છે એવું છે હા રોડો આવજો ટાટા હવે પકોડી ખાવા પકોડી ખાવી હેલો ગાઈસ હવે દવા બવા કરાવી પાલનપુરથી રિટર્ન થઈ ગયા હતા અને કાકોજી પોકવા આવ્યા છીએ હવે આ બેન ઉતારી અને આપણે જાશું ઘરે શું કહેવાય આપણે શું કહેવાય ભરતજી નહીં રે જવા દો આજ હારી મો રાત લડી રાખું રે કે મારે એવી બે હો જોવે ઘરે વાટ તમારે ઘેર બે હોય ઓય દો છે કોણ દો કઈ સમય પરી તો એને હે બે થઈ ગઈ આજ તો બોલે એમ જ નહીં પરી તો ગાઈસ બ્લોગનો એન્ડ કરી દો ગાઈસ નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો કોમેન્ટ પણ સારી કરજો વિડીયો વાયરલ થતા નથી વાયરલ કરો થોડી મહેનત કરો તમારા દ્વારા જ મહેનત થશે અમે તમે વિડીયો ઉતારીને અપલોડ કરી દઈએ છીએ પણ તમે શેર કરો થોડી કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો થોડું સબસ્ક્રાઇબ કરો થોડા એક સબસ્ક્રાઇબ આવે તો અમે થોડું આગળ વધીએ તમારા થ્રુ ઓકે ગાઈસ તો મળીએ નવા વ્લોગમાં જય માતાજી